નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ખેડૂત સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલજો। આપણે આજે લઈ આવે છે 4 મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગેસ સિલિન્ડર માત્ર 450માં। રાજસ્થાનમાં સરકાર બનાવતી સાથે જે ભાજપે પોતાના દોષપત્રને વચન પૂરું કરવાનું શરૂ કરી દીધું છે। રાજ્ય સરકાર સૌથી પહેલા સસ્તા સિલિન્ડર આપવાનો પ્રયત્ન કર્યો છે। તો મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજે આ અંગે મોટી જાહેર કરી છે। તેમણે કહ્યું છે ઉજ્જવલા યોજના લાગુ થયો અને 1 જાન્યુઆરી 2024થી 450 રૂપિયા એલપીજી સિલિન્ડર આપવામાં આવશે। આ યોજના અમલ ધરાવવા પત્રના વચન મુજબ કરવામાં આવશે। આપણે બીજા સમાચારની વાત કરીએ તો 7 મહિના બાદ કોરોનાના સૌથી વધુ કેસ છે દેશમાં। 7 મહિના બાદ કોરોનાના સૌથી વધુ કેસ છે। 797 કેસ નોંધાયા છે। દેશમાં સક્રિય કેસ વધીને 4091 થઈ ગયા છે। કેરળમાં આજે સૌથી વધુ 5 મોત થયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 2, તમિલનાડુમાં 1 દર્દીનું મોત થયું છે। છેલ્લા 19 મે 2023ના રોજ કોરોનાના 865 કેસ નોંધાયા હતા। ત્યારબાદ કોરોનાનો લો ધીમો પડ્યો હતો। જો કે હવે દેશભરમાં કોરોનાના કુલ 4091 એક્ટિવ કેસ છે, જેમાં GN 145 કેસ છે। આપણે ત્રીજા સમાચારની વાત કરીએ તો સરકાર બોલી તે કર્યું નહીં। ગુજરાતના કિસાન કોંગ્રેસ ચેરમેન પાર્થ અંબાલીએ વિધાનસભામાં અપાયેલા વચનો યાદ કરી જણાવ્યું છે કે સરકાર 2020-21ના બજેટમાં 35 કરોડની જાહેરાત કરી જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂત 2022ના અંત સુધી દિવસે વીજળી આપવામાં આવશે, પરંતુ હજી સુધી વીજળી મળી નથી। ચોથા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને પોળમો હપ્તો જમા। કેન્દ્ર સરકાર ખેડૂતને આર્થિક સહાય આપવામાં ઘણી યોજના ચલાવી રહ્યા છે। આમ તો એક યોજના પીએમ કિસાન યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે। આ યોજના હેઠળ ખેડૂત વાર્ષિક 6000 રૂપિયા રકમ આપવામાં આવે છે। રકમ હપ્તામાં આપવામાં આવશે। નાણાકીય વર્ષ 2003 હપ્તા બહાર પાડવામાં આવે છે। દરેક હપ્તા 2000 રૂપિયાની રકમ આપવામાં આવશે। આ યોજના હેઠળ બહાર પાડવામાં આવેલી રકમ સીધી ખેડૂત ખાતામાં જમા કરવામાં આવશે। અત્યાર સુધી સરકાર ખેડૂતની ખાતામાં 15મો હપ્તો આપ્યો છે। ખેડૂત હવે પીએમ કિસાન યોજના 16મો હપ્તો રાહ જોઈ રહ્યા છે। ઘણા મીડિયા અહેવાલો અનુસાર સરકાર માર્ચ 2024 સુધી ખેડૂતોના ખાતામાં યોજના રકમ જમા કરાવી શકે છે। પીએમ મોદી તેમની ઝારખંડ મુલાકાત દરમિયાન 15 નવેમ્બર 2023ના રોજ CBD દ્વારા યોજના હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો।